નમસ્કાર દોસ્તો, આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપણને સંસ્કૃત વિષયનો જે પાઠ નંબર 8 આપેલો છે કાકસ્ય ચાતુર્યમ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, તમે આ ધોરણ તમે જોઈ શકો છો કે આ ધોરણ 6 જે છે તેના ભાગ 4ની જે સ્વાધ્યાય પોથી છે તેમાં હવે પછી તમે કયા વિડીયો જોવા માંગો છો, કઈ પીડીએફ તમારે જોઈએ છે એ કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવી દેજો, જેથી કરીને આપણે આ ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના જે આવતા વિડીયો જે છે એટલે કે આવનારા વિડીયો જે છે તમારી ડિમાન્ડ મુજબ તમારી માંગ પ્રમાણે આપણે બનાવી શકીએ. બરાબર ને મિત્રો? તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો કે હવે તમારે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના કયા વિષયના કયા ચેપ્ટરના વિડીયો જોઈએ છે. ચાલો અત્યારે આપણે શરૂ કરીએ ધોરણ 6 સ્વાધ્યાય પોથી ભાગ 4 સંસ્કૃત વિષય પાઠ નંબર 8 કાકસ્ય ચાતુર્યમ. પ્રશ્ન નંબર 1, ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યા પૃષ્ઠે સૈનિક અસ્તિ, તો જવાબ આવશે નૃપસ્ય. બીજું, ખાલી જગ્યા અધઃ સર્પ અસ્તિ, તો જવાબ આવશે વૃક્ષસ્ય. ત્રીજું, ખાલી જગ્યા સમીપે ઉદ્યાનમ અસ્તિ, તો જવાબ આવશે તડાગસ્ય. ચોથું, ખાલી જગ્યા પૃષ્ઠે વાનરઃ અસ્તિ, તો જવાબ આવશે મકરસ્ય. પાંચમું, ખાલી જગ્યા ઉપરી મણિ અસ્તિ, તો જવાબ આવશે સર્પસ્ય. છઠ્ઠું, ખાલી જગ્યા રક્ષક સૈનિક અસ્તિ, તો જવાબ આવશે સુવર્ણહારસ્ય. મિત્રો, ધોરણ 3થી 10ની નવી સ્વ અધ્યયન પોથી જે છે 2025-26ની, તે નવી સ્વ અધ્યયન પોથીના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. એટલે કે હાલમાં તમે જે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીઓ જોઈ રહ્યા છો એ ધોરણ 6ની ભાગ 4ની જે સ્વાધ્યાય પોથી છે તેના પણ દરેક વિષયના દરેક ચેપ્ટરની સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર મંગાવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન ઉપર પણ મુકાઈ ચૂકી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વાક્ય બનાવો. તો જો ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે એ પ્રમાણે પહેલું વાક્ય, છાત્રઃ શ્લોકમ ખાલી જગ્યા, તો જવાબ આવશે વદતિ. બીજું, યુવતી ગૃહમ ખાલી જગ્યા, તો જવાબ આવશે ગચ્છતિ. ત્રીજું, બાલકઃ પુસ્તકમ ખાલી જગ્યા, તો જવાબ આવશે પઠતિ. ચોથું, શિક્ષકઃ વાક્યમ ખાલી જગ્યા, તો જવાબ આવશે લિખતિ. પાંચમું, રામઃ સ્નાનમ ખાલી જગ્યા, તો જવાબ આવશે કરોતિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ક્રિયાપદને ફક્ત ગોળ કરો. તો જો બાલકઃ ગીતમ ગાયતિ, તો અહીંયા ગાયતિ ક્રિયાપદ છે. બીજું, શિક્ષકઃ ખેલમ લિખતિ, તો અહીંયા લિખતિ ક્રિયાપદ છે. ત્રીજું, સૈનિકઃ યુદ્ધમ કરોતિ, તો અહીંયા કરોતિ ક્રિયાપદ છે. ચોથું, અહમ ભોજનમ ખાદામી, તો અહીંયા ખાદામી ક્રિયાપદ છે. પાંચમું, અહમ ચિત્રમ પશ્યામી, તો અહીંયા પશ્યામી ક્રિયાપદ છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નામપદને ફક્ત ગોળ કરો. તો વાનરઃ અસ્તિ, તો અહીંયા વાનર નામપદ છે. વિવેકઃ ગાયતિ, તો વિવેક અહીંયા નામપદ છે. રાધા પીબતી, તો રાધા નામ છે. એકલવ્ય આગચ્છતિ, તો એકલવ્ય નામ છે. અને બાલકઃ અસ્તિ, તો અહીંયા બાલક નામ છે. મિત્રો, ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે પોટેટો બેચ લોન્ચ કરી છે, અને આ પોટેટો બેચ જે છે તે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયના દરેક પાઠ જે છે એમની એકદમ રંગીન અને કલરે કલર સોલ્યુશન સાથેની સમજૂતી અહીંયા તમને શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મળી જશે. અહીંયા દરેક ચેપ્ટરના દરેક ટોપિકના રેકોર્ડેડ લેક્ચર, લાઈવ ડાઉટ સેશન, પીડીએફ, એમસીક્યુ ટેસ્ટ, પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારીઓ, વોટ્સઅપ સપોર્ટ અને તમામ પ્રકારની જે ચાલુ શૈક્ષણિક વર્ષ જે છે એની 1 વર્ષની વેલિડિટી સાથે માત્ર 499 રૂપિયામાં આખા વર્ષની તમને અહીંયા આ સોલ્યુશન જે છે એટલે કે આ જે અભ્યાસક્રમ જે છે તે મળી જવાનો છે. વધારે માહિતી માટે તમને અહીંયા નંબર આપેલો છે, નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વ અધ્યયન પોથી છે, સ્વાધ્યાય છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે, લેખન પોથી છે, પ્રયોગ પોથી છે, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે. ધોરણ 5 જે છે એટલે કે પ્રશ્ન નંબર 5 જે છે તેમાં કાઉન્સમાંથી યોગ્ય શબ્દ શોધી અને ખાલી જગ્યા પૂરવાનું કહ્યું છે. પ્રશ્ન નંબર 5માં તો પેલું, ગજસ્ય દંતઃ ખાલી જગ્યા અસ્તિ, તો જવાબ આવશે ધવલઃ. બીજું, પર્ણ પતતિ શશકઃ ખાલી જગ્યા ભવતિ, તો જવાબ આવશે ભીતઃ. ત્રીજું, ગજઃ અધિકમ ખાદતિ પીપીલિકા ખાલી જગ્યા ખાદતિ, તો જવાબ આવશે અલ્પમ. ચોથું, કેરલઃ લઘુઃ ઉત્તર પ્રદેશઃ ખાલી જગ્યા, તો બૃહતઃ. પાંચમું, કાકઃ ખાલી જગ્યા પક્ષી અસ્તિ, તો જવાબ આવશે ચતુરઃ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, કાઉન્સમાં આપેલા વાક્યો વાંચી અને તેને યોગ્ય ચિત્ર સામે લખો. ચાલો, તો અહીંયા જો રાજકુમારી સ્નાનમ કરોતી, સૈનિકઃ કાકસ્ય પૂઠે ગચ્છતિ, એવા આપણને અહીંયા શબ્દો આપેલા છે. તો પહેલું ચિત્ર જે છે એમાં આવશે કે રાજકુમારી સ્નાનમ કરોતી. બીજા ચિત્રમાં આવશે સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે ગચ્છતિ. ત્રીજું ચિત્ર જે છે એમાં આવશે કે એકસ્મિન વને એકઃ વટવૃક્ષ અસ્તિ. ત્યાર પછી આવશે તદા સર્પઃ એક શાવકમ ખાદતિ. ત્યાર પછી આવશે સૈનિકઃ સર્પમ મારયતિ હારમ નયતિશ્ચ. તો મિત્રો, અહીંયા આપણે આ જે
ધોરણ 6 નહીં, એ સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપણને આ જે સંસ્કૃત વિષયનો પાઠ આપેલો છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ની સંસ્કૃત વિષયની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના એક નવા વિષયના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે. મિત્રો હવે પછી તમે કયો નેક્સ્ટ વિડીયો જોવા માંગો છો, એટલે કે સ્વાધ્યાય પોથીના ભાગ 4નો કયો સોલ્યુશનનો વિડીયો, કયા વિષયનો, કયા ચેપ્ટરનો જોવા માંગો છો તે જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો.